કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે ફરી સ્વાધ્યાય 4.2 જેની અંદર પ્રશ્ન નંબર 1 છે, નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? તો અહીંયા તમને આપેલું છે સમીકરણ y = 3x + 5 ને અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય. અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક જ. તો અહીંયા પહેલો વિકલ્પ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર એક ઉકેલ હોતો નથી, બે પણ ઉકેલ હોતા નથી, પણ કેટલા ઉકેલ હોય છે? અનંત ઉકેલ હોય છે. તો અહીંયા તમને વિધાન કયું આવશે? ત્રીજું, જે ખરું છે, કેમ કે અહીંયા તમને જે સમીકરણ આપેલું છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે, તેમાં બે ચલ છે x અને y. તો અહીંયા તમને એના ઉકેલો અનંત મળશે એવું કારણ આપવાનું રહેશે. એના પછીનો છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં કીધું છે સમીકરણના 4 ઉકેલ લખો. સમીકરણ છે 2x + y = 7. તો અહીંયા જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવા માટે અહીંયા તમારે પાસે બે ચલ છે x અને y. તો બે ચલ છે x અને y. સમીકરણની અંદર જોવાનું ચલ ક્યાં છે? બે છે. ઓકે, બે ચલ હોય તો અનંત ઉકેલ મળે છે. તો અહીંયા અનંતમાંથી આપણે ખાલી કોઈ પણ ચાર ઉકેલ લેવાના છે. તો પેલું, કોઈ પણ એક ચલ બરાબર કોઈ પણ કિંમત મૂકી શકો, કોઈ પણ સંખ્યા લઈ શકો. અહીંયા લીધેલું છે 0. તો x = 0 હોય તો xની જગ્યાએ તમારે 0ની વેલ્યુ મૂકવાની રહેશે. 0ની વેલ્યુ મૂકો એટલે yની વેલ્યુ મળશે. તો xની જગ્યાએ 0 મૂકો તો 2 અને xનો ગુણાકાર, તો 0 અને 2નો ગુણાકાર થશે તો 0 થઈ ગયો, + y = 7. તો x = 0 હોય તો 2x + y = 7. તો અહીંયા તમને 0 + y = 7, તો y = 7. અહીંયા x 0 લેતા yની વેલ્યુ 7 મળે છે. તો અહીંયા આ મળ્યો પહેલો ઉકેલ. એ જ પ્રમાણે xની વેલ્યુ બીજી લે, ત્રીજી, અને જેટલા ઉકેલ મેળવવાના કીધા હોય એટલી લેવાનું, તો તમને મળી જશે. જો અહીંયા તમારી પાસે 3 જ ઉકેલ છે, 1, 2 અને આ પ્રમાણે બીજો, ત્રીજો અને ચોથો ઉકેલ. તો તમે અહીંયા xની વેલ્યુ તમને લીધેલી છે 0, 1, 2 અને 3, પણ તમે કોઈ પણ લઈ શકો. હવે એના પછીનો જોઈએ. બીજો, સમીકરણના 4 ઉકેલ મળો. πx + y = 9. અહીંયા તમારી પાસે બે ચલ છે x અને y. તો અહીંયા પહેલું જે ચલ છે, કોઈ પણ ચલની વેલ્યુ મૂકવાની. અહીંયા લીધેલું છે xની વેલ્યુ 0, તો xની જગ્યાએ 0 મૂકી દો. તો yને સૂત્રનો કરતા બનાવો તો yની વેલ્યુ મળશે. આ પ્રમાણે પહેલો ઉકેલ, xની વેલ્યુ મૂકો અને yને સૂત્રનો કરતા બનાવો તો જે ઉકેલ મળે છે બીજો. એ પ્રમાણે અહીંયા xની વેલ્યુ મૂકતા yને સૂત્રનો કરતા બનાવો, જે વેલ્યુ મળે છે તે ત્રીજું. આ પ્રમાણે 4 ઉકેલ મળશે. ના સમજાય તો ફરી પૂછી જોજો કે સૂત્રનો કરતા કેમ બનાવો. જોઈએ, હું એ તમને એક સમજાવું છું. અહીંયા આપેલું છે કે πx + y = 9. તો πx, તો xની જગ્યાએ 0 મૂકવાનું છે. π અને xનો ગુણાકાર છે, તો π અને 0નો ગુણાકાર કરવાનો રહેશે, કેમ કે xની વેલ્યુ 0 લેવાની છે. તો 0 મળશે. π અને 0નો ગુણાકાર 0 + y = 9. તો અહીંયા +0 છે, બરાબરની બીજી બાજુ. શૂન્યની કાંઈ મતલબ છે નહીં, ± કરો તો અહીંયા y = 9. આ પ્રમાણે તમને મળ્યું yની કિંમત. એ પ્રમાણે બીજો ઉકેલ, ત્રીજો અને ચોથો મેળવવાનો રહેશે.